તો આપણે જઈએ છીએ હવે તાજમહેલ તરફ. આ છે માર્કેટ આખી. તો આપણે ટિકિટ બુક કરાવી લીધી છે ઓનલાઈન તાજમહેલની, અને તમે ભીડ જોઈ શકો છો. તો મારું માનવું એવું જ છે કે તમે તાજમહેલની ટિકિટ ઓનલાઈન બુક કરાવો તો વધારે સારું. એની પ્રાઇસ છે 45 રૂપીઝ. ઓનલાઈન વેબસાઇટ તમને તાજમહેલ બુકિંગ એ રીતના લખશો તો વેબસાઇટ તમને આવી જશે, એમાંથી ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. અહીંયા આવીને ટિકિટ લેશો તો એના માટે એક કૂપન આપશે, એ કૂપન તમને મળશે. એ કૂપનથી તમારી એન્ટ્રી થશે આમાં. પણ મારું રેકમેન્ડેશન છે કે તમે ઓનલાઈન જ ટિકિટ બુક કરાવો તો તમારે લાઇનમાં ઊભું ના રહેવું. તાજમહેલની અંદર જવું હોય તમારે તો એની ટિકિટ એક્સ્ટ્રા 300 રૂપીઝ એ લોકો લે છે, જેમાં તમે અંદર વિઝિટ કરી શકો છો. મુમતાઝની કબર બનાવેલી છે એ તમને બતાવે છે. તમારે જોવું હોય તો ટિકિટ લઈ શકો છો, બાકી ખાલી તાજમહેલ જોવું હોય તો 55 રૂપિયા ટિકિટનો પ્રાઇસ છે. તાજમહેલ છે એ શાહજહાં એમની વાઇફ મુમતાઝ માટે બનાવેલું હતું, જે 1631માં બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને 1658માં કમ્પ્લીટ થયું હતું. અને તાજમહેલની બ્યુટી તમે જોઈ શકો છો, આખું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો કેટલું મસ્ત છે. અને એપ્રોક્સ 42 એકરમાં ફેલાયેલું તાજમહેલની આખી જગ્યા છે. અને અહીંયા અંદર મોસ્ક પણ છે, ગેસ્ટ હાઉસ પણ છે. અને તાજમહેલના જે આર્કિટેક્ટ હતા એમનું નામ હતું ઉસ્તાદ અહેમદ લાહોરી. અને આની જે હાઇટ હતી એ એપ્રોક્સ 73 મીટર 240 ફૂટની હાઇટ છે. અને 2007માં આને 7th વન્ડરનો કિતાબ આપેલો હતો, જેને આપણી ભાષામાં 7 અજુબા કહીએ તો એમાંથી 7મો અજુબો તાજમહેલને કહેવામાં આવે છે. અને શાહજહાંની ટોટલ 3 વાઇફ હતી, જેમાં વેસ્ટ ગેટ ફર્સ્ટ વાઇફને ડેડિકેટ કરેલો છે, અને સેકન્ડ વાઇફ માટે ઈસ્ટ ગેટ ડેડિકેટ કરેલો છે. અને થર્ડ વાઇફ જે મુમતાઝ હતી એમના માટે આ તાજમહેલ બનાવેલું હતું. અને તાજમહેલના તમે આ 4 પિલ્લર જોઈ શકો છો, એ થોડાક ટિલ્ટમાં બનાવેલા છે, કેમ કે ફ્યુચરમાં કોઈ પણ ભૂકંપ કે આવે તો એ પડે તો તાજમહેલને ઇફેક્ટ ન કરે એના માટે થોડો ટિલ્ટ કરીને બનાવવામાં આવેલા છે. અને આ જે વ્યૂ આપણે તાજમહેલનો જોઈ રહ્યા છે એ બેક સાઈડ છે. યસ, આ બેક સાઈડ વ્યૂ છે, અને ફ્રન્ટ સાઈડ વ્યૂ પણ હું તમને બતાવું. અને કોવિડ પહેલા અહીંયા લાઇટ શો પણ થતો હતો, પણ કોવિડ પછી બંધ કરી દેવામાં આવેલો છે. અને તાજમહેલ દિવસમાં 3 વાર કલર ચેન્જ કરે છે. યસ, 3 વાર. કઈ રીતે હું તમને કહું. સવારે સનરાઈઝમાં તમને તાજમહેલનો કલર પિંક વ્હાઇટ દેખાય છે, બપોરના ટાઈમે ઓફ વ્હાઇટ દેખાય છે, અને સાંજના ટાઈમે ઓરેન્જ વ્હાઇટ દેખાય છે. અને પૂનમના દિવસે તાજમહેલનો સાંજનો કલર ઓરેન્જ અને રેડ થઈ જાય છે. અને આ જોઈ શકો છો, આ છે તાજમહેલનો ફ્રન્ટ સાઈડ. યસ, રિવર સાઈડ છે. આ જે તમે જોઈ રહ્યા છો એ આખું ગેસ્ટ હાઉસ હતું એ ટાઈમ ઉપર કોઈ પણ ગેસ્ટ માટે. તો આ છે આગ્રાનું તાજમહેલ. તો આ જોઈ શકો છો માર્કેટ તાજમહેલની બહાર જ યસ માર્કેટ છે, જ્યાં તમને આ રીતના જોઈ શકો છો લેધરના કપડા, લેધરની બેલ્ટ, લેધરના પર્સીસ તમને જોવા મળે છે સારી ક્વોલિટીના. અને આ કાર્વિંગ કરેલી પ્લેટ્સ તાજમહેલથી બહાર નીકળતા જ આખી માર્કેટ છે. તો આ તમે જોઈ શકો છો મહેતાબ બાગ. આપણે અત્યારે જઈએ છીએ તાજ વ્યૂ પોઈન્ટ તરફ. બાગ અત્યારે બંધ થઈ ગયું છે. કોઈને પણ વિઝિટ કરવું હોય તો વિઝિટ કરી શકે છે. તો આપણે પહોંચી ગયા છીએ અંદર તાજ વ્યૂ પોઈન્ટ પાસે, અને એની ટિકિટની પ્રાઇસ છે 15 રૂપિયા. જોઈ શકો છો 15 રૂપિયા પ્રાઇસ છે. કોઈને પણ આવવું હોય તો. અને જોઈ શકો છો તાજમહેલનો વ્યૂ અહીંયાથી. તમે જોઈ શકો છો અહીંયા છે તાજમહેલ, અને રાતના 12 વાગ્યા સુધી ઓપન હોય છે તાજ વ્યૂ પોઈન્ટ. અને પૂનમના દિવસે એવું માનવામાં આવે છે, યસ, પૂનમના દિવસે બહુ મસ્ત દેખાય છે રાતના અહીંયાથી તાજમહેલ.
તો તમે ગમે ત્યારે આવો ત્યારે વિઝિટ કરી શકો છો. રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે તાજ વ્યૂ પોઈન્ટ. અને અત્યારે વેધર તમે જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે. આખું સ્કાય ઓરેન્જ થઈ ગયું છે. તો આપણે હવે રજા લઈએ છીએ આગ્રાથી. યસ, આપણે હવે નીકળીએ છીએ સુરત તરફ. બહુ લાંબી ટૂર થઈ ગઈ છે અને તમને પૂરેપૂરો આખી ટ્રીપનો બજેટ વિડીયો, યસ, તમે કેટલા બજેટમાં તમે ફરી શકો છો જયપુર, આગ્રા, પુષ્કર, એ હું તમારા એના માટે અલગથી એક વિડીયો આવશે. જે મારે કચ્છ દ્વારકાનો જે વિડીયોઝ હતા એમાં બી તમે સારો સપોર્ટ આપ્યો, એનો બી બજેટ વિડીયો બાકી છે. એ બજેટ વિડીયો આવશે તો એમાં જોઈ શકશો તમે કે કેટલા બજેટમાં તમે ફરી શકો છો, કઈ રીતના, ક્યાં સ્ટે કરવું, શું શું વસ્તુ ફેમસ છે ત્યાં ખાવા માટે. તો અત્યારે આપણે રજા લઈએ છીએ આગ્રાથી. સિટિંગ બસ, યસ, ઇલેક્ટ્રિક જે બસ જે તમે મારો વિડીયો જોયો હશે, બ્લોગ જોયો હશે આગળનો, એમાં જ પાછા રિટર્ન છીએ. અને આ રેસ્ટોરન્ટ પર ઊભા રહીને સેન્ડવિચ નાસ્તો કરી લઈએ અને જઈએ છીએ જયપુર બાજુ. જયપુરથી આપણે બસ લેવાની છે. મેં તમને કીધું હતું બસ જર્ની પણ બતાવીશ. તો બસ લેવાની છે, શ્રીનાથ ટ્રાવેલ્સની બસ છે, જે ઓલમોસ્ટ 4 વાગ્યાની બસ છે અને બીજા દિવસે સુરત પહોંચાડશે 11 વાગે. યસ, અને ટિકિટનો પ્રાઇસ હતો 1600 રૂપીસ. ટિકિટનો પ્રાઇસ છે જયપુરથી સુરતનો. 400 ટિકિટનો પ્રાઇસ છે આગ્રાથી જયપુર સિટિંગ બસનો. તો આપણે પહોંચી ગયા શ્રીનાથ ટ્રાવેલ્સની ઓફિસે. હવે બેસીએ બસમાં. હવે આ નીકળી ગયા છે જયપુરથી. તમે જોઈ શકો છો આ રીતના આપણો સોફો છે, સીટ છે, જોઈ શકો છો. અહીંયા આપણે આપણું બેગ રાખેલું છે, સ્લીપર્સ રાખેલા છે. આ રીતના ચાર્જિંગ પોર્ટ છે અને ફોન અહીંયા તમે રાખી શકો છો. આ એસીના ડક છે અને સારી ક્વોલિટીનો સોફો છે, સ્પેશિયસ સોફો છે, તમે વ્યવસ્થિત બેસી શકો છો. અને હવે નીકળીએ આપણે સુરત તરફ અને આપણે પહોંચી ગયા સાંજે રેસ્ટોરન્ટ પર. તો અહીંયા જમી લઈએ અને પછી સૂઈ જઈએ. જર્ની આગળની કન્ટિન્યુ થાય. અને હવે તમને બસ વિશે જણાવું. હવે આપણે અહીંયા મોર્નિંગ હોલ્ટ લઈ લીધો છે અને તમને બસ દેખાડી દો. આ રીતના છે ઇન્ટિરિયર બસનું. BS6 અશોક લેલનની બસ છે, જોઈ શકો છો. આ રીતના છે કેબિન BS6 અશોક લેલન બસનું. અને આપણે ઓલમોસ્ટ હવે સુરત પહોંચવાના છીએ. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા સુરત. આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય અંબે, જય દ્વારકાધીશ.